જય જિનેન્દ્ર એવરીબડી. સો આપણે શું હવે જો આપણે પર્યુષણ આવી રહ્યા છે, ઓકે. સો પર્યુષણ આવી રહ્યા છે, સો બિગેસ્ટ ટોપિક ઓફ ધ હાઉસ બીકમ્સ કે હવે આપણે જમવાનું શું બનાવવાનું અને શું ખાવાનું. દેટ ઇઝ ધ બિગેસ્ટ ટોપિક. તપસ્યા કરવાની, આ કરવાની, તે કરવાની. સો નાવ પર્યુષણ આવી રહ્યા છે. સો વોટ ઇઝ ધ લોજિક? આપણને લોજિક ખ્યાલમાં હોવો જોઈએ કે વાય વી આર ડુઈંગ તપસ્યા. કેમ આપણે આ બધું કરીએ છીએ? વાય વી આર ડુઈંગ કાંદા બટેટાનું ત્યાગ, કે કોઈ બી વસ્તુ તમે કરી રહ્યા છો, તમારા રૂટીનથી કંઈક અલગ કરી રહ્યા છો, તો વાય આર વી ડુઈંગ ઇટ એન્ડ વોટ ઇઝ ધ પર્પઝ? કે બધા આટલી બધી હવે ફૂડ હેઝ બીકમ અ ઇશ્યુ ઓફ પર્યુષણ, કે અરે પર્યુષણમાં આ નથી ખાવાનું, આ નથી ખાવાનું, આ ખાવાનું છે. તો એ એક ચિંતાનો વિષય બની ગયો બધા માટે. વેન ઇટ કમ્સ ટુ પર્યુષણ, એવરીબડી ઇઝ રિયલી ટેન્સ્ડ અપ. એન્ડ વોટ વોઝ ધ પર્પસ ઓફ પર્યુષણનું, જે આ ફૂડનું જે રેસ્ટ્રિક્શન કરવાનું હતું, એનું પર્પસ શું હતું ખબર છે? દે વોન્ટેડ ટુ કીપ એઝ સિમ્પલ ફૂડ હેબિટ્સ એઝ યુ કેન, સો દેટ ઓલ ધ વિમેન ઓફ ધ ફેમિલી હેવ ટાઈમ ટુ ડૂ. આપણે તમે વ્યાખ્યાનમાં પહોંચી શકો સમજવા માટે. તો ધ હોલ લોજિક ઇઝ કે તમે સિમ્પલમાં સિમ્પલ ફૂડ બનાવો અને એના વિશે બહુ વિચાર નથી કરવાનો કે અરે આ બનાવો, આ બનાવો. સિમ્પલ ફૂડ બનાવો, સિમ્પલ થિંકિંગ રાખો અને કીપ તમારા કશાય ભાવ ઓછામાં ઓછા રહે. દેટ ઇઝ ધ મેઇન પર્પઝ. વાય વી આર, આપણે કોઈ બી વસ્તુનો ત્યાગ શું કામ કરીએ છીએ? તો આપણે આપણી ઇન્દ્રિયને જીતવા માટે. આપણે જે બધા ઇન્દ્રિય, જે આપણી પાંચો ઇન્દ્રિય છે, વી વોન્ટ ટુ વિન ધીસ ઇન્દ્રિય. તો આપણી જે પાંચો ઇન્દ્રિયથી આપણે મોહિત થઈ ગયા છીએ, રાઈટ? સો નાવ આપણે જે હમણાં ટેસ્ટની જે ઇન્દ્રિય છે એને આપણે જીતવા માટે. સો વોટ હેપન્સ? આપણે જીતવા મીન્સ હું મારા આત્મા તરફ કેવી રીતે જલ્દી પહોંચીશ અગર હું મારી ઇન્દ્રિયને જીતીશ. આપણે આપણું જે જ્ઞાન છે ને, એ અતિન્દ્રિય જ્ઞાન છે. જે અતિન્દ્રિય જ્ઞાન છે એ અતિન્દ્રિય સુખનું કારણ છે. મીન્સ વી વોન્ટ ટુ અટેન્ડ પરમનન્ટ સુખ. જે આપણે કરવાનું છે પ્રયત્ન, એ શું છે? વી વોન્ટ ટુ અટેન્ડ પરમનન્ટ સુખ. સો વી વોન્ટ ટુ, જે આપણે અતિન્દ્રિય જ્ઞાનની મેળવવાની કોશિશ કરવાની છે. તો આપણને હમણાં કોઈ બી ચીજથી કયું જ્ઞાન થાય? ઇન્દ્રિય જ્ઞાન થાય. વોટ એવર આઈ સી, એનાથી મને જે જ્ઞાન થાય એને ઇન્દ્રિય જ્ઞાન કહેવાય. વોટ એવર આઈ હિયર, હું શાસ્ત્રને વાંચું ને મને સંભળાય, તો આ જે જ્ઞાન થયું એ ઇન્દ્રિય જ્ઞાન છે. અને આત્માનું જે જ્ઞાન છે એ અતિન્દ્રિય જ્ઞાન છે. સો વોટ આઈ ડુ, આપણે સિમ્પલ ચીજ ત્યાગ કરીને આપણે પોતાની એક એક્ઝામ લઈએ કે ચલો, કે મેં આટલું ત્યાગ કર્યું તો મારામાં શું ચેન્જ આવ્યું? આઈ કુડ ઇઝીલી સર્વાઈવ વિદાઉટ દેટ ત્યાગ. ઓકે. સો યુ હેવ ટુ મેક ધીસ હોલ થિંગ વેરી સિમ્પલ એન્ડ નોટ સાઉન્ડ ઇટ આઉટ લાઉડ. કે અરે બાપરે પર્યુષણ છે, એવરીબડી ઇઝ ઇન ટેન્શન. તો અગર એ ટેન્શનનું કારણ બની રહ્યું છે, તો આપણા કશાય ભાવ વધી રહ્યા છે. સો યુ હેવ ટુ મેક શ્યોર કે આ કાર્ય આપણે જે કરી રહ્યા છે પર્યુષણમાં, આપણા આત્મા તરફ પહોંચવાનું. તો એમાં જો ઘરમાં અગર કશાય ભાવ વધી રહ્યા હોય, તો દેટ ઇઝ નોટ ધ રાઇટ વે ઓફ ડુઈંગ રિલિજન. વી વોન્ટ ટુ રીચ, આપણે આપણા પોતાના આત્મા તરફ પહોંચવાનો પ્રયત્ન કરવાનો છે. સો વોટ વી હેવ ટુ ડુ, આપણે શું પ્રયત્ન કરવાનો છે? કે આપણા કશાય ભાવ ઓછામાં ઓછા થાય. આપણામાં જે બી છે એ ઓછામાં ઓછું થાય. એટલે ફૂડ ઇઝ નોટ એન ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇન પર્યુષણ. રિમેમ્બર વન થિંગ, કે આપણને વાય ઇઝ ધીસ હોલ થિંગ ક્રિએટેડ, કે ચલો કઠોળ બનાવવાના હોય ને તો ઇટ બિકમ્સ વેરી ઇઝી ટુ કુક. બધાને ઓછામાં ઓછા ટાઈમમાં બની જાય, એટલે બધાને સ્વાધ્યાય કરવાનો ટાઈમ વધારે મળે. નાઉ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઉપવાસ? એટલે ઉપવાસનું મિનિંગ છે કે ઉપરવાસ કરવો. ઓકે. મીન્સ આપણે હમણાં સંસારિક વાસ કરી રહ્યા છીએ, તો આપણે પોતાની લેવલને હાઈ રેઝ કરવાનું છે. યુ હેવ ટુ રેઝ ધ બાર. તો આપણે ઉપરવાસ કરવાનું છે. મીન્સ વોટ યુ આર ક્રિએટિંગ, યુ આર બાઇંગ ટાઈમ. કે આઈ વિલ નોટ પુટ માય ટાઈમ ઇન ફૂડ. સો આઈ એમ બાઇંગ ટાઈમ હું આખો દિવસ ફ્રી થઈ ગઈ ને અગર મેં ઉપવાસ કર્યું, તો આઈ એમ નોટ થિંકિંગ અબાઉટ ફૂડ, આઈ એમ નોટ થિંકિંગ અબાઉટ ઓલ ધ એક્ટિવિટીઝ. સો વોટ આઈ વિલ ડુ સ્વાધ્યાય, આઈ વિલ ડુ ઇન્ટ્રોસ્પેક્શન, આઈ વિલ સ્પેન્ડ ટાઈમ વિથ માય સેલ્ફ. સો
That is ઉપવાસ. When you are doing introspection, when you are doing પોતાનું self અનુભવ, that is called ઉપવાસ. Only just by doing no food and lying down on the whole day and watching TV is not ઉપવાસ. You are misunderstanding ઉપવાસ and you are actually creating વધારે પાપનો ઉદય થઈ રહ્યો છે. If you are understanding કે whatever I am doing is okay, no. And why are we doing this is the other important thing, कि why I am doing this upvas. I want to raise the bar for my own self. I want to know who I am. So અગર હું આ બધું ત્યાગ કરું છું તો મારા પાસે સમય મળે છે. મને અગર હું ખાવાનું ત્યાગ કરું છું તો વોટ આઈ એમ ડુઈંગ કે મારા પાસે સમય હવે આખો દિવસ આઈ હેવ ધ હોલ ડે વિથ માય સેલ્ફ. સો નાવ વોટ આઈ કેન ડુ ઇન્ટ્રોસ્પેક્શન વિથ માય સેલ્ફ. હું કેવી રીતે કશાય ભાવથી, હાઉ ડુ આઈ વિન ઓલ ધ કશાય ભાવ્સ, કેવી રીતે હું પોતા સાથે રહું. અગર મને ખાવાનું નહીં મળ્યું તો વોટ આર ધ ચેન્જીસ દેટ હેપન્ડ વિધિન માય સેલ્ફ. આઈ મીન હાઉ મચ આઈ એમ ડિપેન્ડન્ટ ઓન ધીસ ફૂડ. ઓકે, હવે અગર જો આપણને એવું લાગતું હોય કે હું એકવાર ખાઈને ઇફ આઈ કેન સ્ટે મોર સાયલેન્ટ, એટલે મને મારા શરીરને ફૂડની જરૂર છે. આઈ મીન અગર હું ખાતો નથી તો મારામાં કશાય ભાવ વધી જાય છે. સો દેન ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કે તમે તમારા કશાય ભાવને વધારે ધ્યાન આપો. ફૂડ ઇઝ નોટ ધ પ્રાયોરિટી. તપ કોને કરવાનું છે? યુ હેવ ટુ ડૂ સ્ટેપ બાય સ્ટેપ. આમાં એવું નથી કે આપણે ઉપવાસ કરી લીધું તો આપણે એકદમ ઓલા જ્ઞાની થઈ ગયા. નહીં, ઉપવાસ કરવાથી ને આખો દિવસ ટીવી જોવાથી કાંઈ નહીં થાય. તમે એક નાની કોઈ બી વસ્તુનો તમે પર્યુષણમાં તમારાથી બહુ નથી થતું, મૌન કરી લો 1 કલાકનું. વાય? બિકોઝ યુ ગેટ ધ રીઝન રાઇટ કે આઈ વોન્ટ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ માય સેલ્ફ. આઈ વોન્ટ ટુ વિન ધ ઇન્દ્રિયસ. આઈ વોન્ટ ટુ ટ્રાય ટુ અટેન્ડ ધ અતિન્દ્રિય જ્ઞાન. વોટ હેવ ટુ વર્ક ટુવર્ડ્સ ધ અતિન્દ્રિય જ્ઞાન. જે ઇન્દ્રિયનું જ્ઞાન છે એ લિમિટેડ છે. સો જ્ઞાની કહે છે કે ઇન્દ્રિયનું જ્ઞાન લિમિટેડ છે. સો વેન યુ વોન્ટ ટુ, આપણે લિમિટેડ નોલેજથી આપણે હેપી થઈ જશું ને તો આપણે હંમેશા આટલામાં જ રહીશું. ઓકે, સો દે આર સેઇંગ કે ધેર ઇઝ નોલેજ બિયોન્ડ ધ ઇન્દ્રિયસ. આપણે જેટલું આ ઇન્દ્રિયથી જાણી શકીએ છીએ, નોલેજ ઇઝ બિયોન્ડ. સો વી કેન નો એવરીથિંગ. સો ડોન્ટ લિમિટ યોર સેલ્ફ ટુ ઓનલી વોટ યુ થિંક કે ચલો મેં મારી કેટેગરી રાખી કે મને મર્સિડીઝ મળી જાય તો આઈ વિલ બી હેપી. સો વોટ આઈ ડીડ, આઈ એકચ્યુઅલી લિમિટેડ માય સેલ્ફ. એન્ડ વોટ દે સે જ્ઞાની કે યુ ડિઝર્વ મચ મોર. ઇન્દ્રિય જ્ઞાન ઇઝ ઇમ્પર્મનન્ટ. અંતે તને દુઃખ જ આપશે. ઇટ વિલ બી વેરી ઇમ્પર્મનન્ટ. You go to the richest man in the world and ask him, if you have doubts, you ask him, are you really happy? So the question will be whether I have met that person or no. The answer will be no, that person is not happy. Even though he has become the richest man in the world, even though you meet now today, આપણે આપણી આજુબાજુ જેટલા બી રીચ લોકોને ઓળખતા હોઈએ, આપણે એ લોકોને મળીએ, આપણને લાગે એના પાસે આ છે, આના પાસે તે છે, પણ આપણે એને ક્વેશ્ચન પૂછવાનો છે કે આર યુ રિયલી હેપી? સો વેધર ઇવન આઈ નો દેટ પર્સન ઓર આઈ ડોન્ટ નો દેટ પર્સન, આઈ નો દેટ પર્સન ઇઝ નોટ હેપી. ઓકે, સો વાય? બિકોઝ હી ઇઝ, આપણે પોતાની મેજરમેન્ટ ઇન્દ્રિય જ્ઞાનથી કર્યું છે કે આ ઇન્દ્રિયથી મને જે જ્ઞાન થયું, મીન્સ જે બી પદાર્થ મને દેખાય છે, હમણાં આજની તારીખમાં વોટ ઇઝ કે કોઈ પાસે એક મોટો બંગલો હોય, એના પાસે મર્સિડીઝ હોય, એના પાસે એન્ટિલિયા હોય, કે એ બધી આપણી ઓલી હોય કે ચલો ધીસ ઇઝ ધ બેન્ચમાર્ક કે આ જે વ્યક્તિ છે આના પાસે આટલું છે એટલે એ ખુશ હશે. ઓકે, સો દેટ ઇઝ ઓલ. જેટલું બી ઓબ્ટેન થયું છે એ ઇન્દ્રિય જ્ઞાનથી થયું છે. નાવ વોટ ઇઝ ઇન્દ્રિય? બધાને ખ્યાલ હશે કે આંખથી જોઈ શકે, કાનથી સાંભળી શકે. એટલે એણે જે ઈચ્છા કરી એનું પુણ્યનું ઉદય ચાલુ હોય એટલે એની એ ઈચ્છા પૂરી થઈ જાય અને આપણને એમ લાગે કે ઇન્દ્રિય જ્ઞાન ઇઝ હેપીનેસ. સો આપણા જ્ઞાની કહે છે ઇટ ઇઝ ધીસ હેપીનેસ વિલ નોટ બી પરમનન્ટ. ઇફ યુ આર વાઉચિંગ ફોર ધીસ હેપીનેસ, ઇફ યુ આર, જે પણ તું પૈસાની ઈચ્છા કરીશ તને પૈસા મળી જશે, તું જે બી ઈચ્છા કરશે એ તને મળી જશે. બટ ધીસ વિલ બી, યુ આર લિમિટિંગ યોર સેલ્ફ ટુ વોટ યુ આર નોટ. ઓકે, સો દેટ ઇઝ ઓલ. યુ આર લિમિટિંગ યોર સેલ્ફ ટુ ઇન્દ્રિય જ્ઞાન. ઇન્દ્રિયથી થતું જે જ્ઞાન છે એને આપણે પોતાને એ બધા જ્ઞાનથી લિમિટ કરી કાઢ્યું છે.
સો દે આર સેઇંગ દેટ યુ ગો ફોર અતિન્દ્રિય જ્ઞાન. અતિન્દ્રિય જ્ઞાન એટલે કયું જ્ઞાન? અતિન્દ્રિય જ્ઞાન એટલે એ જ્ઞાન જે મારા આત્માથી થઈ રહ્યું છે. That જ્ઞાન will permanently stay with you. That will never ditch you. It will, because that is your own swabhav. Okay? Because if you have Mercedes, today you have money, tomorrow if you have become bankrupt, the Mercedes can go away. બટ જે મારું પોતાનું જ્ઞાન છે એ મારા સાથે જ રહેશે. કેટલો સમય સુધી સાથે રહેશે? અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી મારી સાથે રહેશે. મારો જે આત્મા છે એ અનાદિકાળથી છે અને અનંતકાળ સુધી મારી સાથે રહેશે. પર્યાયો ચેન્જ થતી રહેશે. હમણાં મારા પાસે મનુષ્ય ગતિ છે, એવી રીતે પર્યાયો ચેન્જ થતી રહેશે. સો હવે પર્યુષણ આવી રહ્યા છે, તો પર્યુષણમાં વી નીડ ટુ રિયલી ઇન્ટ્રોસ્પેક્ટ. 8 દિવસ આવી રહ્યા છે, તો મારે શું કરવાનું છે? તો મારે સ્વાધ્યાય કરવાનું છે, મારે સામાયિક કરવાનું છે. સો વોટ ઇઝ સામાયિક? સિટિંગ વિથ યોર ઓન સેલ્ફ, આપણે પોતા સાથે બેસવાનું છે. નાવ વેન યુ આર સિટિંગ વિથ યોર ઓન સેલ્ફ, ઇટ ઇઝ અ વેરી ડિફિકલ્ટ થિંગ. સો વોટ એટ દેટ ટાઈમ, ઇફ યુ કેનોટ ડુ એનીથિંગ એલ્સ, યુ સ્ટાર્ટ રીડિંગ બુક્સ. ઓકે, ઇફ યુ કેનોટ ડુ એનીથિંગ એલ્સ, ઇફ અગર પર્યુષણના સમયમાં આપણે પૂરો ટાઈમ તૈયાર થવામાં, I mean, you are getting ready, you are getting dressed, you are wearing the most beautiful clothes, you are wearing jewelry. So you are putting all your time in what? Again, all your time is going waste in પૂતગલની બધી વસ્તુઓની બ્યુટિફિકેશનમાં જઈ રહ્યો છે. ઇઝ ઇટ રિયલી રિલિજન? Did you do introspection of your own self? Can you make any changes in your own self? મારામાં કોઈ બી કશાય ભાવનું કાંઈ ચેન્જ થયું? So what I have to do? I have to actually introspect. Now this પર્યુષણના 8 દિવસ ધર્મ કરવું શું ધર્મ છે? What is introspection of my own self? આપણે કન્ટિન્યુઅસલી જે મારા વિભાવ ભાવ છે, ઓકે, જે જો આત્મા को कसते हैं, दुख देते हैं, उसे कषाय कहते हैं. તો જે આપણા આત્માને દુઃખ આપે ને એ આપણા કષાય ભાવ. દેટ ઇઝ નોટ માય સ્વભાવ ભાવ. મારો સ્વભાવ ભાવ કેવો છે? અનંત સુખ, અનંત જ્ઞાન, એ બધું મારો સ્વભાવ ભાવ છે. ઇઝ ઇટ ડિપેન્ડન્ટ ઓન ધ ઇન્દ્રિય? નો, ઇટ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન ધ ઇન્દ્રિય. તો આપણા જે બધા મોંગ્સ છે એ લોકો શું કરે? એ લોકો પ્રેક્ટિસ કરે. એ લોકો પોતાને આ બધું નાની નાની વસ્તુઓ કરીને એ લોકો પ્રેક્ટિસ કરે કે ચલો મેં આજે આટલું ત્યાગ કર્યું છે. સો વાય આઈ હેવ ડન ધ ત્યાગ ઓફ વાય આઈ હેવ ડન ધ તપ ટુડે? સો દેટ આઈ કેન હેવ ટાઈમ ફોર માય સેલ્ફ અને હું મારું ઇન્ટ્રોસ્પેક્શન કરી શકું. સો યુ શુડ ફાઇન્ડ ધ રિયલ રીઝન્સ કે વાય ધ રિલિજન ઇઝ મેડ, વાય યુ હેવ ટુ ડુ તપ, why such simple cooking is made, so that you don't waste your so much time in cooking and you put more time in introspection. અને હવે ઘરના બધા લોકો અગર ઉપવાસ કરતા હોય તો બધા પાસે સમય આવી જાય. that is why, so why things are made, so you have to understand the reason કે ઘરમાં કોઈના બધાના કશાય ભાવ ન થાય. કોઈને હમણાં સમજો કે તમે બધાને મગને આવું ખાવાનું આપો અને હમણાં સમજો કે બધાને ન ફાવતું હોય, કોઈને તકલીફ થતી હોય, તો યુ ડોન્ટ હેવ ટુ, એના કરતાં તમે એને સિમ્પલ ફૂડ આપો. પણ એનું જો અગર એ 1 કલાક મૌન રાખે, આપણે મેઇન કશાયને જીતવાના છે. આપણે આપણા ઘરમાં કોઈને ગુસ્સો ના આવે, આ ન થાય, તે ન થાય, એનું વધારે ધ્યાન રાખવાનું છે. આત્મામાં ઉત્પન્ન થવાવાળા મોહ રાગ દ્વેષ વિકારી ભાવ જ કશાય છે. તો આપણે આત્માના સ્વભાવનો જે વિપરીત ભાવનું કારણ છે એ વિકારી ભાવ છે. તો આપણા જે વિકારી ભાવ છે એને વિભાવ ભાવ કહેવામાં આવે છે. ઓકે, તો કયા છે કશાય ભાવ? ક્રોધ, માન, માયા, લોભ, આ બધા આપણા કશાય ભાવ છે. તો ક્રોધને આપણે ગુસ્સો કહીએ છીએ. જે વ્યક્તિ પોતાના વિવેકને ખોઈ દે છે એને ગુસ્સો આવે. તો વોટ હેપન્સ? એ મારો સ્વભાવ ભાવ નથી. મીન્સ આપણે ઇમોશનલી આપણામાં કોઈ બી ચેન્જ આવ્યું તો શું થયું? તરત આપણને ગુસ્સો આવી ગયો. તો એ મારા આત્માનો ધેટ. સો નાવ ધીસ ઇઝ કોલ્ડ ઇન્ટ્રોસ્પેક્શન. વોટ આઈ હેવ ડન? જ્યારે ગુસ્સો મારો સ્વભાવ ભાવ નથી ને હું કરી રહ્યો છું, સો આઈ એમ ડુઈંગ સમથિંગ રોંગ. સો આઈ ઇન્ટ્રોસ્પેક્ટ માય સેલ્ફ એન્ડ આઈ સે દેટ ધીસ ઇઝ નોટ સમથિંગ દેટ આઈ એમ ડુઈંગ રાઇટ. એન્ડ ઇફ આઈ ડોન્ટ ડુ દેટ થિંગ્સ, then I am staying with my own સ્વભાવ ભાવ. સો દેટ ઇઝ કોલ્ડ ઇન્ટ્રોસ્પેક્શન, વેર યુ ડુ. આપણા જે અંદર થતા જે ચેન્જીસ છે એને આપણે વધારે ध्यान આપવું જોઈએ. मुख्यतः जब हम ये मानते हैं कि पर वस्तु के कारण बुरा हुआ
तो आत्मा में क्रोध उत्पन्न हुआ. સો વોટ હેપન્સ, આપણને એમ લાગે કે મારું ખરાબ કોઈ વ્યક્તિના કારણે થયું, કે આણે મારું ખરાબ કર્યું. સો એકચ્યુઅલી મારા અંદરના જે કશાય ભાવ છે એ જાગૃત થયા. મારી સામે એક સિચ્યુએશન આવે, એમાં મારે એની સાથે વેધર આઈ વોન્ટ ટુ બી અ પાર્ટ ઓફ દેટ સિચ્યુએશન ઓર નોટ, આઈ એમ 100%. અગર મારી સામે કોઈ સિચ્યુએશન આવે પણ હું ડિસાઈડ કરી લઉં કે મારે ક્રોધ નથી કરવો, તો વોટ આઈ ડિસાઇડેડ દેટ આઈ વોન્ટ ટુ સ્ટે વિથ માય સ્વભાવ ભાવ. સો ધેટ્સ વોટ આઈ હેવ વન ધ ઇન્દ્રિય. મેં પોતાને જીત્યું. સો ધેટ્સ વાય આઈ ડિડન્ટ રિએક્ટ. મારી સામે એક સિચ્યુએશન આવી એન્ડ આઈ ડિસાઇડેડ દેટ આઈ વિલ નોટ બી અ પાર્ટ ઓફ ધ સિચ્યુએશન બિકોઝ આઈ વોન્ટ ટુ બી વિથ માય ઓન સ્વભાવ ભાવ. મારે વિભાવ ભાવમાં નથી જવું. સો ધેટ ઇઝ ઇન્ટ્રોસ્પેક્શન. તો એ આપણે ખ્યાલ રાખવાનું છે. સી ઇટ્સ નોટ પોસિબલ કે મને ગુસ્સો નહીં આવે, આવશે, પણ મારે એ જાણવાનું છે કે મને ગુસ્સો આવ્યો, ઓકે, આઈ એમ જસ્ટ ધ નોઅર ઓફ ધ સિચ્યુએશન. સો ઓટોમેટિકલી કર્મનું બંધ બી ન થાય. ઇફ યુ બીકમ ધ નોઅર ઇન ધ સિચ્યુએશન, તો કર્મનું બંધ ન થાય. કોઈ બી આવ્યું આપણી સામે, કોઈ એક એક્શન આવ્યું અને આપણે ઇવન મેં ક્રોધ કર્યો, પણ છતાં બી મેં ઇન્ટ્રોસ્પેક્ટ બી કર્યું એ જ ટાઈમે ઇન માય માઇન્ડ કે અરે મારું સ્વભાવ ભાવ નથી, મને ક્રોધ આવી ગયો, એન્ડ ઇમિડિયેટલી આઈ ઇન્ટ્રોસ્પેક્ટેડ માય સેલ્ફ દેટ ધીસ ઇઝ નોટ ધ વોટ આઈ હેવ ડન ઇઝ નોટ માય સ્વભાવ ભાવ, દેટ ઇઝ ધ એક્ઝેક્ટલી વિપરીત ભાવ. તો વોટ હેપન્સ એઝ સૂન એઝ યુ ડુ ઇન્ટ્રોસ્પેક્શન, યુ કમ ક્લોઝર ટુ યોર ઓન સેલ્ફ. આપણને એક અંદરથી એક આનંદ થાય કે અરે ચલો ગુડ, I have tried to know myself, that I tried to go against my nature, so there were some wrong vibrations in my body. Immediately you feel કે અરે આ તો પૂતગલના વાઇબ્રેશન હતા, મારો સ્વભાવ ભાવ તો આનંદ અને સુખ છે. So when I become close to myself, when આપણે પોતાને રિસ્ટ્રિક્ટ કરીએ કે અરે આજે ક્રોધનો જે ભાવ છે એ મારો ભાવ નથી. સો અને એનું કારણ શું છે કે એ મારા મોહ રાગ દ્વેષથી મારામાં એ ક્રોધ ભાવ આવ્યો. માંડ घमंड કહે છે. માન જે છે એ घमंड કહે છે. मुख्यतः से जब हम पर वस्तु के कारण अपने को बड़ा या छोटा मानते हैं. સો આપણે હવે સમજો કે હું અંબાની બની ગયો, સો આઈ વિલ હેવ ધીસ ઈગો ઇન માય સેલ્ફ કે અરે હું તો અંબાની છું, આઈ એમ સમથિંગ. સમજ કે આપણને હમણાં આપણે કોઈ પુઅર ઘરમાં બોર્ન થયા અને આપણને પોતાને દીન સમજે કે અરે બાપરે, આઈ એમ પુઅર, ઓલ ધ ટાઈમ યુ થિંક યોર સેલ્ફ એઝ પુઅર. દેટ ઇઝ ઓલ્સો નોટ ગુડ. કોઈ પણ વસ્તુથી પોતાને રિલેટ કરી દેવું કે ધીસ ઇઝ વોટ આઈ એમ, નો. બિકોઝ આપણું જે જ્ઞાન છે એ ઇન્દ્રિય જ્ઞાન નથી. આપણે અતિન્દ્રિય જ્ઞાનની ખોજ કરવાની છે. હું એકચ્યુઅલી આઈ એમ. પર્યાય તો એવરી ટાઈમ ચેન્જ થતી રહેશે. આજે સુખની પર્યાય ને કાલે દુઃખની પર્યાય. સો હાઉ ડુ આઈ વિન માય સેલ્ફ? બાય નોઈંગ કે મારો સ્વભાવ ભાવ શું છે, કે આ જે માન છે એ મારો સ્વભાવ ભાવ નથી. સો ઇન્ટ્રોસ્પેક્શન ઇઝ ધ કી ટુ નો યોર ઓન સેલ્ફ. પોતાના આત્મા પાસે પહોંચવા માટે વોટ યુ ટુ ડુ? ઇન્ટ્રોસ્પેક્શનથી શું થશે? આપણે પોતાનો અનુભવ કરી શકશું. ઇઝ ધીસ સમથિંગ દેટ યુ હેવ ટુ ડુ ઇટ ફોર 8 days ડ્યુરેશન જ્યારે પર્યુષણ આવે? This is a lifetime thing that you want to introspect yourself. Why? Because you have understood કે ચારો ગતિમાં દુઃખ જ છે. કોઈ બી ગતિમાં, આજે મનુષ્ય ગતિ ઇઝ ધ બેસ્ટ ગતિ ઓફ એક પર્યાયમાં જે ગતિ હોય, દેવ ગતિ છે, તિર્યંચ ગતિ છે, એ બધી ગતિઓમાં મનુષ્ય ગતિ ઇઝ ધ બેસ્ટ ગતિ અ પર્સન કેન એવર અચીવ. ઓકે, હવે આજે આપણે આ ગતિ અચીવ કરી લીધી. હમણાં આપણા બધા પાસે મનુષ્ય ગતિ છે એટ પ્રેઝન્ટ, બટ દુઃખ છે. યસ, વી આર એક્સપિરિયન્સિંગ દુઃખ નાવ એન્ડ ધેન. ઇવન દો આપણા પાસે બધું જ છે, છતાં બી કેન એનીબડી સે દેટ આઈ એમ 100% સુખી? નહીં. આજે સુખ છે, પણ પુણ્યના હિસાબે સુખનું અનુભવ થઈ રહ્યું છે. બટ સુખ ઇઝ, આપણને બધાને એ બી ખ્યાલ આવી રહ્યું છે કે ધીસ ઇઝ નોટ પરમનન્ટ. ધીસ સુખ કમ્સ એન્ડ ગોઝ અવે બિકોઝ ધીસ ઇઝ ડિપેન્ડન્ટ ઓન અવર ઇન્દ્રિય. સો નાવ વી હેવ ટુ ફાઇન્ડ આઉટ. આપણને જ્ઞાનીઓએ જોયું છે કે આપણું જે આનંદ છે એ અતિન્દ્રિય આનંદ છે. તો અતિન્દ્રિય જ્ઞાન આપણે, એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ અચીવ દેટ જ્ઞાન. અને એ જે જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન છે એ અતિન્દ્રિય સુખનું કારણ થશે. સો વોટ ઇઝ ધ કાર્ય દેટ વી હેવ ટુ ડુ? આપણે પોતાના જ્ઞાનનો શોધ કરવાનો છે.
અને જ્યારે આપણે પોતાના જ્ઞાનનું શોધ કરશું સો વી વિલ અચીવ અતિન્દ્રિય આનંદ. અતિન્દ્રિય જ્ઞાન મારામાં જ છે અને આપણે દરેક ચીજને આપણે શું કામ ત્યાગ કરી રહ્યા છીએ એનું કારણ ગોતવાનું છે. કારણ કે આપણને ખ્યાલ આવે છે કે ઇન્દ્રિય સુખનું જે જ્ઞાન છે એ પરમનન્ટ નથી. અગર મને એક સોફ્ટ બેડ મળી ગયું તો આજે એ જ બેડ પર મને ઊંઘ આવી, પણ because I am upset tomorrow on that same best bed in the world, but I am not getting sleep because I am upset today. So we understood what? કે સુખ પર પદાર્થમાં નથી, પર પદાર્થમાં સુખ નથી, આ શરીરમાં સુખ નથી. સુખ ક્યાં છે? મારા અંદર રહેલું છે, મારા અતિન્દ્રિય જ્ઞાનમાં રહેલું છે. સો આઈ હેવ ટુ એક્સેપ્ટ માય ઓન સેલ્ફ. સો આપણે પોતાના વિભાવ ભાવને જાણવાનું છે, આપણે પોતાના સ્વભાવ ભાવને જાણવાનું છે. સો વોટ ઇઝ માય સ્વભાવ ભાવ? અનંત સુખ, અનંત જ્ઞાન. ઓટોમેટિકલી જ્યારે બી આપણે ક્રોધ સાથે કોઈ બી આપણને ગુસ્સો આવે, મને માન આવે, મને માયાચારી થાય, એ થઈ જાય ને એના પછી આપણને હૃદયમાં તરત અફસોસ બી થાય, અરે મેં આ શું કર્યું? ડીડ આઈ રિયલી વોન્ટ ટુ ડુ સમથિંગ લાઈક ધીસ? આઈ એમ ફીલિંગ સો સેડ દેટ વાય ધીસ ઇમોશન ઇરપ્ટેડ ઇન મી. સો emotions will erupt, but introspection is important. When you do introspection, what happens? These emotions are going to come. ક્રોધ, માન, માયા, લોભ, આપણે સંસારમાં છીએ, આ ઇમોશન્સથી આપણે પાસ થવાનું જ છે. બટ વેન યુ ઇન્ટ્રોસ્પેક્ટ, વોટ યુ ડુ? યુ કમ ક્લોઝર ટુ યોર સોલ એન્ડ યુ ફીલ નો, ધીસ વોઝ નોટ માય સ્વભાવ ભાવ. મેં જે કર્યું એ મારું વિપરીત સ્વભાવ ભાવ હતું. મીન્સ મેં જે એક્શન કરી, મને હમણાં ગુસ્સો આવી ગયો, બટ દેટ વોઝ નોટ ધ રાઇટ થિંગ દેટ આઈ ડીડ. સો ઇમિડિયેટલી વેન યુ રિયલાઇઝ દેટ, તને અંદરથી એક ખુશી થશે કે અરે વાહ, મારો સ્વભાવ ભાવ તો અનંત જ્ઞાન અને અનંત સુખ છે. સો નેક્સ્ટ ટાઈમ આપણી ઓટોમેટિકલી ગુસ્સાની તીવ્રતા થોડી મે બી 0.00% ઓછી થાય. બટ that is where you are trying to introspect and try to come close to your own self. કે હું પોતાના અનુભવનું પ્રયત્ન શરૂ કરી રહ્યો છું. I am trying to experience my own self by doing even the smallest possibility કે I want to know my own self. માયા છલ કપટ કો કહેતે હૈ. સો યુઝ્યુઅલી આપણને સ્ત્રીનો ભાવ કેમ મળે? કારણ કે સ્ત્રીના ભાવ એટલે આપણે પૂર્વ ભાવમાં માયાચારી કરી છે અને સ્ત્રીના ભાવમાં સ્ત્રી અને માયા ઇઝ વેરી હેન્ડ ઇન હેન્ડ, અને માયાચારી તિર્યંચ ગતિનું કારણ બને. સો આપણે વાય વી આર ટ્રાઇંગ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ આર સેલ્ફ? બિકોઝ આજની તારીખમાં મને સુખ છે, બટ આઈ એમ લુકિંગ ફોર પરમનન્ટ સુખ. I don't want to settle down for anything smaller. I don't want to settle down for કે ચલો મને મર્સિડીઝ મળી ગઈ. If you keep your target as Mercedes, you will achieve Mercedes. If you keep your target as અતિન્દ્રિય જ્ઞાન, you will achieve અતિન્દ્રિય જ્ઞાન. તો જ્ઞાની કહે છે કે don't keep your target of materialistic things that you will achieve, and again એ દુઃખનું કારણ જ રહેશે, and it will keep you in the ચાર ગતિ. Keep your આપણે કહીએ ને કે now you have to keep your aim as અતિન્દ્રિય જ્ઞાન. So I have to keep my target what as અતિન્દ્રિય જ્ઞાન. તો if my target is અતિન્દ્રિય જ્ઞાન, તો મને અતિન્દ્રિય સુખની what will be the result? મને અતિન્દ્રિય સુખ મળશે. મીન્સ એવું સુખનું પ્રયત્ન કરી રહ્યું છું જે ક્યારે પણ મારા સાથે ન જાય. હું કોઈ બી ગતિ ચેન્જ થતી રહે, કાંઈ પણ થતી હોય, પણ વોટ હેપન્સ કે અગર હું પોતાને ઇન્ટ્રોસ્પેક્ટ કરીશ તો હું પોતા સાથે રહીશ. એન્ડ એઝ સૂન એઝ આઈ સ્ટાર્ટ ધ જર્ની ઓફ બિંગ વિથ માય સેલ્ફ, I realize that I am happy. Whatever is the situation in and around me, nothing can make me sad because I am happy within myself. Materialistic things don't bring happiness. And when આપણને અગર કીધું છે કે આ પરિગ્રહનો ત્યાગ કરો, so not because કે પરિગ્રહના ત્યાગ કરવાથી તને કાંઈ બી થશે. If I am owing, અગર I am staying in a એન્ટિલિયા, બટ ઇન મારા માઇન્ડમાં અગર ભેદ વિજ્ઞાન છે કે આ એન્ટિલિયા જે છે એ મારું નથી, તો ધેન આઈ એમ નોટ ધ ઓનર ઓફ એન્ટિલિયા.
ઇવન ધો આઈ એમ ઓઈંગ મર્સિડીઝ, ઇવન ધો આઈ એમ ઓઈંગ એવરીથિંગ ઇન એન્ડ અરાઉન્ડ મી, પણ મારે ભેદ વિજ્ઞાન છે, મીન્સ આઈ હેવ ધ રાઇટ નોલેજ કે આ જે જ્ઞાન છે એ હું છું અને એવરીથિંગ અરાઉન્ડ મી ઇઝ પરદ્રવ્ય, એવી માન્યતામાં આઈ મીન આઈ નો ધ રાઇટ બિલીફ, then I don't owe things even though they are in and around me, and even though if they are not mine, but if I have in my mind કે આ એન્ટિલિયા મારું થઈ જાય, તો even though I am not the owner of એન્ટિલિયા, મેં એનું કર્મ બાંધી લીધું કે એ મારું છે એમ. સો વોટ હેપન્સ કે જ્યારે આપણી માન્યતા સાચી થશે કે જે હું છું, મેં અગર મારું સ્વરૂપ એક્સેપ્ટ કર્યું ને, તો હું મારી in the journey of happiness I am on the right path and I am able to achieve my own self, and as soon as I deviate my path of achieving everything else, you will get things, but if you are not on the right path, the journey becomes longer and longer of knowing your own self, and you don't achieve anything, but you achieve what? This happiness. Means even after achieving everything, you realize that you are not happy. So मायाचारी मैंने मन में कुछ होता है के मायाचारी के मन में कुछ होता है और कहता कुछ और है. मीन्स they do some action is something else, અને what you are doing, your action, and બંનેનું કોઈ મિલાપ નથી, બંને अलग अलग છે. तो किसी भी वस्तु को देखकर उसे पाने की इच्छा तो लोभ है. मीन्स આપણે કોઈ બી વસ્તુને જોઈએ અને એને ઈચ્છા કરીએ કે આ મને મળી જાય, સો દેટ ઇઝ લોभ. સો ધીઝ ઓલ, આજે બધી લોભ કે વશ હોકર જીવ 5 પાપ કરતા હોય. જ્યારે જીવ લોભી કરે ને, લોભ કરે કે મને આ મળી જાય, આ મળી જાય, આ મળી જાય, તો એ 5 પાપનું એનું પ્રોસેસ ચાલુ થઈ જાય. और पाप का बाप भी कहा जाता है. लोभने मोटाમાં મોટું પાપ કહેવામાં આવે છે. मुख्यतः मिथ्यात्व के कारण पर पदार्थ अनुकूल या अनिष्ट प्रतिकूल लगने के से कषाय उत्पन्न होती है. તો આપણને શું થાય છે? પર પદાર્થ જે છે ને એ આપણને અનુકૂળ લાગે છે. અનુકૂળ means we find comfort in them, but they are actually not they are not the right thing to vouch for happiness. So આપણને આપણા અતિન્દ્રિય જ્ઞાનની શોધ કરવાની છે, મારે મારા આત્માની શોધ કરવાની છે. આ જે બધા કષાય ભાવ છે એ વિભાવ ભાવ છે, અને મારો સ્વભાવ ભાવ છે એ કેવો છે? અતિન્દ્રિય સુખ. means I am eligible for અતિન્દ્રિય સુખ. if I opt for smaller things, I will get smaller things as happiness, but then again those happiness will put me again in the circle of unhappiness. happiness. એટલે now if I keep my track one sided કે મારે અતિન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ કરવી છે, તો હું અતિન્દ્રિય જ્ઞાન માટે શું કરું કે મારો જે સ્વભાવ ભાવ છે એ ઓળખું. તો મારો સ્વભાવ ભાવ કેવો છે? ક્રોધ, માન, માયા, લોભ, એ ચારેય કશાય વિપરીત ભાવ છે, અને મારો સ્વભાવ ભાવ છે એ મારું સાચું આત્મા, જે આત્મામાં અતિન્દ્રિય જ્ઞાનની પોસિબિલિટી છે, અને દેટ ઇઝ કશાય. નાવ વી આર ડુઈંગ મિથ્યાત્વ. ઉલટી માન્યતા એ મિથ્યાત્વ છે. મીન્સ રોંગ બિલીફ ઇઝ મિથ્યાત્વ. શરીરને આત્મા માનવું, જે આ જે શરીર છે એને આપણે આત્મા માનીએ છીએ, દેટ ઇઝ મિથ્યાત્વ. શરીરમાં અપનાપન કરવું, અને આ જે શરીર છે આને હું બ્યુટિફુલ કરું, આને એવરીથિંગ આઈ વિલ ડૂ ફોર ધીસ બોડી ઇઝ મિથ્યાત્વ. તો વોટ હેપન્સ કે ઇન્દ્રિયથી જે આપણને સુખ લાગે કે અગર હું બ્યુટિફુલ લાગીશ તો લોકો મારા પાસે આવશે, એવરીથિંગ દેટ ઇઝ કોલ્ડ ઇન્દ્રિય સુખ. ઓકે, तो दैट इज़ मिथ्यात्व. मैं मोटी हूँ, मैं पतली हूँ आदि. यहाँ ध्यान देने योग्य बात है कि लौकिक विषयों का गलत ज्ञान मिथ्यात्व नहीं, अपितु वस्तु स्वरूप संबंधी ગલત માન્યતા મિથ્યાત્વ હે. વસ્તુ સ્વરૂપ એટલે શું? કે 6 દ્રવ્ય છે, અને જે 6 દ્રવ્ય છે એ ઇન્ડિપેન્ડન્ટ પોતાની every દ્રવ્ય has its own independent identity and they don't mix and match. means જીવ દ્રવ્ય પૂતગલ દ્રવ્યમાં કાંઈ ના કરી શકે, મીન્સ આ શરીર એક આત્મામાં કાંઈ ના કરી શકે, અને આત્મા શરીરમાં કાંઈ ના કરી શકે. they both are independent and all the 6 દ્રવ્યસ are independent. that is how the વસ્તુ સ્વરૂપ is. વસ્તુ સ્વરૂપ. તો
તો એ જે આપણી માન્યતા છે, એ જે આપણી બિલીફ છે, જ્યાં સુધી આપણે આ બિલીફને ચેન્જ નહીં કરીએ કે વસ્તુ સ્વરૂપ જેમ છે એમ એને એક્સેપ્ટ નહીં કરીએ તો ત્યાં સુધી આપણે મિથ્યાત્વમાં રહીશું. जैसे संतरा या मौसम्बी मानना मिथ्यात्व नहीं है, संतरा को मौसम्बी मानना मिथ्यात्व नहीं है, अपितु पुद्गल द्रव्यमय शरीर को जीव द्रव्य मानना मिथ्यात्व है. એટલે કે હવે જે દ્રવ્ય જ અલગ છે, બે દ્રવ્ય અલગ છે, એને એમ એક માનવું એ મિથ્યાત્વ છે. સો યુ હેવ ટુ હેવ ધ એકદમ ક્લિયર હોવું જોઈએ કે મારું જે દ્રવ્ય છે એ જ્ઞાન છે અને જે પૂતગલ દ્રવ્ય છે એ પૂતગલ છે. સો આ બંને દ્રવ્ય અલગ છે અને અગર હું એને એક માનીશ તો દેટ ઇઝ ધ બિગેસ્ટ રોંગ બિલીફ અ પર્સન કેન એવર હેવ એન્ડ દેટ ઇઝ મિથ્યાત્વ. पूतगल द्रव्य शरीर को जीव द्रव्य मानना मिथ्यात्व है. मिथ्या दृष्टि जीव को स्व पर का विवेक नहीं होता. એટલે મિથ્યા દ્રષ્ટિ જીવને કોનો વિવેક ન હોય, સ્વ અને પરનો વિવેક ના હોય. દેવ શાસ્ત્ર અને ગુરુ કી યથાર્થ શ્રદ્ધા બી નહીં હોતી. એટલે આપણા જે ભગવાન છે એ મારા સાચા દેવ છે, જે જૈન શાસ્ત્ર છે એ સાચા શાસ્ત્ર છે. તો એવો જે વિવેક છે એ મિથ્યા દ્રષ્ટિને ના હોય અને સાચા ગુરુની પરખ એને ના હોય. मिथ्या दृष्टि बेरे प्रकारना હોય, ग्रहित मिथ्यात्व અને अग्रहित मिथ्यात्व. जो मिथ्या मान्यता आदि से हमारे साथ है वो ग्रहित એટલે જે અનાદિકાલથી મારી સાથે જે બિલીફ ચાલી રહી છે દેટ ઇઝ કોલ્ડ ગ્રહિત મિથ્યાત્વ. जैसे शरीर को आत्मा मानना. દેવ શાસ્ત્ર ગુરુ સંબંધી વિપરીત માન્યતા ઇઝ ગ્રહિત મિથ્યાત્વ. એટલે એમ કે હમણાં મને જે નોલેજ આ બુકથી મળી રહ્યું છે, તો વેનેવર આઈ સ્ટાર્ટ બિલીવિંગ એનીથિંગ દેટ ઇઝ રોંગ નોલેજ, રોંગ. હવે આપણે ગણપતિને માનીએ, કોઈ બી દેવને માનીએ, તો કેમ ગણપતિને નહીં માનવાનું? બિકોઝ એના પાસે લિમિટેડ નોલેજ છે. એનું જે જ્ઞાન છે એ વિતરાગ જ્ઞાન નથી. એના પાસે અસ્ત્ર શસ્ત્ર છે, એટલે એ કોઈને બી મારી શકે, હિંસા કરી શકે. એટલે એમના પાસે બી જે નોલેજ છે એ લિમિટેડ નોલેજ છે. સો દેટ ઇઝ વાય વી કેનોટ કુદેવમાં આવે. તો આપણે કુદેવ, કુશાસ્ત્રને, કુગુરુને નથી માનતા. આપણે સાચા દેવ, સાચા શાસ્ત્ર અને સાચા ગુરુને માનીએ. દેટ ઇઝ કોલ્ડ, સો દેટ ઇઝ અગ્રહિત મિથ્યાત્વ. ઓકે, ये મનુષ્ય ભવ કી નઈ કમાઈ હૈ. એટલે આપણે આ મનુષ્ય ભવ મળ્યું છે એમાં આપણે સાચા દેવ, સાચા ગુરુ અને સાચા શાસ્ત્રનો સ્વીકાર કરવો જોઈએ. તો આપણને આપણે ભવ ચેન્જ થતા રહેશે, પણ અગર આપણે સાચા એક્શન્સને એક્સેપ્ટ કર્યું હશે તો ઓટોમેટિકલી આપણી સામે સાચી વસ્તુઓ ઓટોમેટિકલી આપણી સામે આવતી જશે. મિથ્યાત્વ સબસે બડા પાપ હૈ. મીન્સ આજે કશાય ભાવ છે એ બધા એટલા મોટા પાપ નથી. સૌથી મોટામાં મોટું પાપ કોઈ હોય, પાપ કા બાપ, દેટ ઇઝ મિથ્યાત્વ. મીન્સ રોંગ બિલીફ. આપણે અહીંયાથી અગર રાઈટ બિલીફ, પોતાની બિલીફ જ ચેન્જ નહીં કરી શકીએ તો ઇટ વિલ બી વેરી ડિફિકલ્ટ ટુ ગેટ આઉટ ઓફ ધ 4 ગતિઝ જેમાં આપણે કન્ટિન્યુઅસલી જઈ રહ્યા છીએ. मिथ्यात्व के वश होकर जीव पाप करता है. मिथ्यात्व और कषाय सब पापों का जड़ है और दुख का कारण है. बुरा कार्य होने से पाप है. मिथ्यात्व के छूटे बिना धर्म का आरंभ नहीं होता है. જ્યાં સુધી મિથ્યાત્વ એટલે રોંગ બિલીફ જ્યાં સુધી છૂટશે નહીં ત્યાં સુધી ધર્મની શરૂઆત જ નહીં થાય. સંસાર દુઃખ સે મુક્તિ સંભવ નહીં હો सकती. એટલે જ્યાં સુધી આ સંસારના દુઃખથી આપણે મુક્તિ પોસિબલ જ નહીં થાય અગર આપણે આપણી બિલીફને રાઈટ નહીં કરીએ. સો વી હેવ ટુ ચેન્જ અવર બિલીફ. આત્મા કી સહી સમજ સે મિથ્યાત્વ છૂટેગા. એટલે આપણે મારા પોતાના સ્વરૂપની સાચી સમજ આવશે તો મિથ્યાત્વ ઓટોમેટિકલી છૂટી જશે અને વોટ વિલ બી ધ બાય પ્રોડક્ટ, મને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન પ્રગટ થઈ જશે. સો વોટ વિલ બી ધ બાય પ્રોડક્ટ? ઇટ ઇઝ એન અમેઝિંગ બાય પ્રોડક્ટ. અગર મેં પોતાના સાચા સ્વરૂપને સમજ્યું તો સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન મારામાં પ્રગટ થઈ જશે. બિગેસ્ટ પાપ કયું છે? મિથ્યાત્વ છે. પોતાના શરીર સાથે એકત્વ કરીને પોતાના સ્વરૂપને કેવું, અરે હું ગરીબ છું, હું રીચ છું, હું પતલો છું, હું જાડો છું, એવી બધી માન્યતા પોતાના બિલીફથી બ્રેક કરીને મારું સ્વરૂપ કેવું છે? મારું સ્વરૂપ હું જ્ઞાન છું,
હું ચૈતન્ય છું, હું આનંદ છું, હું સુખ છું. તો વેન યુ આર રિલેટિંગ વિથ યોર સેલ્ફ, અરે મારો સ્વભાવ કેવો છે, હું આનંદ છું, હું સુખ છું. સો દેટ ઇઝ વોટ માય નેચર ઇઝ. અને વિભાવ ભાવ કેવા છે, ક્રોધ, માન, માયા, લોભ, આ બધા મારા વિભાવ ભાવ છે. એના સાથે પોતાને ઓલ ધ ટાઈમ જ્યારે બી મારામાં આ વિભાવ ભાવ આવે, ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું છે. અરે મને આનાથી શું થયું, મારે માત્ર દુઃખનો અનુભવ થયો. સો આઈ હેવ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ માય સેલ્ફ કે અરે તો આનાથી અગર મને દુઃખનો અનુભવ થઈ રહ્યો છે, અને અગર આ મારા વિભાવ ભાવ છે, તો આ કેવા ભાવ છે, આ છોડવા લાયક ભાવ છે. મીન્સ ઇફ આઈ હેવ ટુ લીવ ધીઝ ભાવ્સ, આઈ હેવ ટુ ઇન્ટ્રોસ્પેક્ટ માય સેલ્ફ એન્ડ ટ્રાય ટુ અચીવ હુ આઈ એમ. સો મારો સ્વભાવ ભાવ કેવો છે, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત વીર્ય, એ બધા મારા સ્વભાવ ભાવ છે. અને આપણે ક્યાંય બહારથી પોતાના સ્વભાવ ભાવને લઈ આવવાનો છે નહીં. મારી અંદર ઓલરેડી વિદ્યમાન છે, ખાલી મારે એને હાઇલાઇટ કરવાનું છે, મારે એના પર ફોકસ કરવાનું છે. મારું ફોકસ ઓલ ધ ટાઈમ પરદ્રવ્ય છે, એટલે આઈ એમ નોટ એબલ ટુ અચીવ માય ઓન સેલ્ફ. હવે કોઈ ડાઉટ્સ હોય તો મિથ્યાત્વ અને કશાય વિશે મને પૂછી શકો છો. આપણે હમણાં 2 ચેપ્ટર્સ કર્યા, એક મિથ્યાત્વ હતું, એક કશાય ભાવ હતું. મથ્યાત્વ એટલે ક્રોધ, માન, માયા, લોભ, આ કશાય છે. મિથ્યાત્વ એટલે ઉલટી માન્યતા, મારી જે માન્યતા છે એ કેવી છે, ઉલટી છે. હું શરીર અને આત્માને એક સમજું છું. સો વેન આઈ વિલ ચેન્જ માય બિલીફ ફ્રોમ રોંગ બિલીફ ટુ રાઇટ બિલીફ, સો વોટ આઈ વિલ ટ્રાય ટુ, મેં પોતાને અતિન્દ્રિય જ્ઞાન, મારો જે સ્વભાવ ભાવ છે એની તરફ હું પોતાને પુશ કરું છું, હું પોતાને ઇન્ટ્રોસ્પેક્ટ કરું છું, હું પોતાને જાણવાની કોશિશ કરું છું. સો મારો સ્વભાવ ભાવ કેવો છે, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત વીર્ય, અનંત 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 કેટલા ગુણ છે મારામાં, અનંત ગુણ. તો હવે ઇફ આઈ વોન્ટ ટુ નો માય સેલ્ફ, વોટ આઈ હેવ ટુ ડુ, જે વિભાવ ભાવ છે એને મારે ગૌણ કરવાનો છે. ગૌણ મીન્સ આઈ હેવ ટુ હાઈડ ધ વિભાવ ભાવ. મીન્સ ક્રોધને અગર હું ગૌણ કરું તો ઓટોમેટિકલી મારો જે સ્વભાવ ભાવ છે એ હાઇલાઇટ થાય છે. અગર હું માનને અગર ગૌણ કરું તો ઓટોમેટિકલી મારો સ્વભાવ ભાવ છે એ હાઇલાઇટ થાય છે. સો વોટ આઈ હેવ ટુ ડુ, અનંત સુખ, અનંત જ્ઞાન, અનંત જે બી આપણા ગુણ છે એનું આપણે યુ હેવ ટુ સિંગ ધ સોંગ ઓફ પોતાના જે ગુણ છે, તો ઓટોમેટિકલી એ જે બધા ગુણ છે એ હાઇલાઇટ થશે. તો આપણે પોતાને મીન્સ આપણે હંમેશા હેપીનેસ પોતાના સ્વભાવમાં લેશું, અને એ ક્યાંય બહારથી પરદ્રવ્યથી મારા પાસે આવવાનું નથી. ઇટ ઇઝ ઓલવેઝ વિધિન મી એન્ડ આઈ કેન બી હેપી ઓલ ધ ટાઈમ. સો દેટ ઇઝ વોટ. અને એનાથી શું થશે, પોતાના સ્વભાવ તરફ રહેવાથી સમ્યક જ્ઞાન, સમ્યક એટલે પ્યોર જ્ઞાન, સમ્યક જ્ઞાન એટલે પ્યોર જ્ઞાનનો અનુભવ, સમ્યક દર્શન એટલે પોતાનું પ્યોર સ્વભાવ છે. મારી શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ કે હું જે આત્મા છું એ અનંત સુખી છું.